ભૂપેન્દ્ર ઝાલા વિશે સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ મંતવ્ય ન્યૂઝ પાસે છે। આપને જણાવી દઈએ મંતવ્ય ન્યૂઝ પર સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ। ભૂપેન્દ્ર ઝાલા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાનું અંતિમ લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ ઈડી અને જીએસટી આ તપાસમાં જોડાશે તેવી વાત સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલા મામલે સૌથી મોટા સમાચાર, મધ્યપ્રદેશનું લોકેશન આવ્યું છે। ઈડી અને જીએસટી પણ તપાસમાં જોડાશે। સુપર એક્સક્લુઝિવ સમાચાર આપને જણાવી દઈએ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટા સમાચાર। ફુલેકુ ફેરવીને ભાગી ચૂક્યો છે, ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। લોકેશન અલગ અલગ આવતા હતા, અત્યારે હાલ મધ્યપ્રદેશનું બતાવવામાં આવી રહ્યું છે। ઈડી અને જીએસટી પણ આ તપાસમાં જોડાશે તેવા સમાચાર મળી રહ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, એક બાદ એક લોકેશનો અલગ અલગ સામે આવતી હતી। પહેલા નેપાળ કહેવામાં આવતું હતું, ત્યારબાદ એવી પણ વાત સામે આવી હતી કે કદાચ કોઈક મોટા માથાએ વિદેશ મોકલ્યો છે કે પછી તે ભાગી ગયો છે, તેની ઉપર અંત આવ્યો હતો। અને હવે સમાચાર મળી રહ્યા છે કે મધ્યપ્રદેશ લોકેશન છે, ઈડી અને જીએસટી પણ તપાસમાં જોડાશે। શું છે સમગ્ર વિગત? हाँ बिल्कुल थी। जो बात કરવામાં આવે તો જે પ્રમાણે બીઝેડ કંપની દ્વારા જે ઉત્તર ગુજરાત સહિતના અલગ અલગ જે જિલ્લાઓ છે અને રાજ્યો છે તેમાંથી લોકોને જે 6000 કરતાં પણ વધારે કરોડ રૂપિયાની જે છેતરપિંડી છે તે કરવાનો મામલો છે તે સામે આવે છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ છે, તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો હવે તપાસની અંદર જીએસટી વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી પણ જોડાશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે લોકોના કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયા જે લાલચ આપી અને જે છેતરી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ છે, તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેનું છેલ્લું લોકેશન છે તે મધ્યપ્રદેશનું આવ્યું હતું, ત્યારબાદ ફોન છે તે ફોન બંધ થઈ ગયો હતો। એટલે કહી શકાય કે હાલમાં તો અલગ અલગ ટીમો છે તે ટીમો તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલમાં કઈ જગ્યાએ ફરાર થઈ ગયો છે, તેના વિરુદ્ધમાં રેડ કોર્નર નોટિસ છે તે પણ ઇસ્યુ કરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા જીએસટી વિભાગને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને સાથે ઈડીને પણ જાણ કરવામાં આવી છે। એટલે કે હવે સમગ્ર મામલે જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસ છે તે તપાસ કરશે અને ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ છે તે કૌભાંડનો આંકડો 6000 કરોડ કરતાં પણ વધુ થાય તેવી સંભાવનાઓ રહેલી છે। રવિ, 6000 કરોડથી વધુની અમાઉન્ટ બોલાઈ રહી છે, રોકાણકારોના રૂપિયા પણ આમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશનું, હાલ કેટલી ટીમો પોલીસની કામે લાગી છે અને રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે, તો એ વિશે પણ વધુ જાણવા માંગીશું। બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 7 કરતાં પણ વધારે જે ટીમો છે, જે પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો છે તે હાલમાં જે અલગ અલગ જે ઓફિસો છે તેની અંદર તપાસ કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમની એક ટીમ છે તે રાજ્ય બહાર પણ તપાસ કરી રહી છે। જો વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન સહિતમાં પણ તે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે ઓફિસો છે તે ખોલવામાં આવી હતી અને સાથે એજન્ટો છે તે રોકવામાં આવ્યા હતા, તેના પગલે હાલમાં જે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ઝડપી પાડવા માટે હાલમાં તો સીઆઈડી ક્રાઇમ છે તે સીઆઈડી ક્રાઇમની 7 જેટલી જે ટીમો છે તે તપાસ કરી રહી છે। જી, એક વધુ સવાલ એ થઈ રહ્યો છે કે લાખોની જમીન એટલે કે લાખોના ફાર્મ હાઉસ સામે આવી રહ્યા છે, કરોડોની જમીન પણ સામે આવી રહી છે। વિડીયો પણ એક્સક્લુઝિવ બતાવવામાં આવ્યો હતો મંતવ્ય ન્યૂઝ પર। 4 કાર જપ્ત કરવામાં આવી છે। હજી કેટલી તેની મિલકતો બહાર આવવાની શક્યતા છે? કોઈ મોટા માથા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને તમામ તેના જે કુટુંબીજનો છે, પરિવારજનો છે કે પછી તેની સાથે કામ કરનારા કોઈ હાથ લાગ્યું છે, તેઓ કયા વિષય પર બોલવા તૈયાર છે? બિલકુલથી જે પ્રમાણે છેલ્લા 5 વર્ષથી પણ વધારે જે આ સ્કીમ છે તે સ્કીમ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ચલાવવામાં આવતી હતી, પરંતુ જ્યારે સમગ્ર મામલે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક એજન્ટો છે તે એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી। સાથે જ હવે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની મિલકતને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કે મોડાસા પાસે અત્યંત આધુનિક ફાર્મ હાઉસ છે તે પણ તેને બનાવ્યું હતું। સાથે અલગ અલગ
અલગ જે બીજા જિલ્લાઓની અંદર પણ તે અત્યંત આધુનિક ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસની માલિકી છે તે ધરાવે. સાથે જ કરોડો રૂપિયાની જે જમીન છે તે જમીન તેના નામે હોવાનું, તેના પરિવારના નામે હોવાનું હાલમાં તો જે સામે છે તે સીઆઈડી ક્રાઇમની તપાસમાં આવ્યું છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ જે મિલકતો છે તે મિલકતોને પણ ટાંચમાં લેવાની જે કાયદેસરની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે લોકોના પૈસેથી જે મોંઘી ગાડીઓ, જમીન, ફાર્મ હાઉસ અને જે અલગ અલગ જે વસ્તુઓ તેને વસાવી છે, તે મિલકતો વસાવી છે, તે મિલકતોને પણ ટાંચમાં લેવાની કાયદેસરની પ્રક્રિયા છે તે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો કરોડોની જમીન, લાખોના ફાર્મ હાઉસ બહાર આવ્યા છે. લાસ્ટ લોકેશન તેનું મધ્યપ્રદેશ બોલાઈ રહ્યું છે. 7 કરતાં વધારે ટીમો તેને શોધવા માટે કામે લાગી છે. સીઆઈડી ક્રાઇમની એક ટીમ બહારની તરફ તપાસ કરશે. મોડાસા પાસે ફાર્મ હાઉસ મળી આવ્યું છે અને તેની એક બાદ એક મિલકતો ટાંચમાં લેવાઈ રહી છે.